ને 8 જણ પાણીથી બચી ગયા. ત્યારે તેઓ અનગ્નગીત હતા. એ દ્રષ્ટાંત પ્રમાણે બાપ્તિસ્માનું પાણી જે શરીરનો મેલ દૂર કરવાથી નહીં, પણ ઈશ્વર પ્રત્યે શુદ્ધ હૃદયની માંગણીથી ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન વડે હમણાં તેમને પણ તારે છે. બસ 20મી કલમ છે એ આધારિત પર આપણે વાત કરીશું. હાલેલુયા. હવે અહીં લખવામાં આવ્યું છે પિત્તરનો પહેલો પત્ર 3જો અધ્યાય અને વચન 20. પ્રાચીન સમયમાં એટલે નૂહના સમયમાં જ્યારે વહાણ તૈયાર થતું હતું અને ઈશ્વર સહન કરીને ધીરજ રાખતા હતા, અને જ્યારે વહાણમાં થોડા એટલે 8 જણ પાણીથી બચ્યા ત્યારે તેઓએ અનઆજ્ઞાકિત હતા. કોણ અનઆજ્ઞાકિત હતા? કોણ હતા અનઆજ્ઞાકિત? નૂહના સમયની અંદર નૂહે શું કર્યો હતો? બીજા લોકોને પ્રચાર કર્યો હતો. હવે અહીં મેં તમને વાત જે સમજાવવા માંગુ છું તે ધ્યાનથી સાંભળજો. પિત્તરનો બીજો પત્ર 2જો અધ્યાય અને 5મી કલમ વાંચો. પિત્તરનો બીજો પત્ર 2જો અધ્યાય અને વચન 5 વાંચીએ. વચન 5. તેમજ ઈશ્વરે પુરાતન જગતને પણ છોડ્યું નહીં, પણ અધર્મી જગત પર જળ પ્રલય લાવીને ન્યાયપણાના ઉપદેશ નૂહને તથા તેની સાથેના 7 માણસોને બચાવ્યા. નૂહ સાથેના એના 7 માણસોને નૂહની ગણતરી સાથે 8. હાલેલુયા. નૂહની ગણતરી સાથે 8 વ્યક્તિઓને પરમેશ્વરે બચાવ્યા. હવે નૂહની જ્યારે વાત કરીએ છીએ, આપણે નૂહની વાત કરીએ છીએ ત્યારે મેં તમને કહું છું, સૌથી પહેલા પૃથ્વીને નાશ કરતા પહેલા નૂહની સાથે પરમેશ્વરે વાત કરી કે નહીં કરી? તો બોલો હા. હાલેલુયા. પરમેશ્વરે પૃથ્વીને નાશ કરતા પહેલા નૂહ સાથે વાત કરી કે નૂહ, મેં પૃથ્વીને નાશ કરવા માટે જઈ રહ્યો છું, તો તું જ્યાં સુધી તને બને ત્યાં સુધી જહાજને બનાવ. કેમ કે પાણી પર કરશે, પાણીથી નાશ કરવાનો છે. જહાજને બનાવ અને ત્યારબાદ જહાજ બનાવતો જા અને લોકોને પ્રચાર કરતો જા. હાલેલુયા. તો નૂહે શું કર્યું? નૂહ વાહન બનાવતા ગોમેરનું જે વૃક્ષ છે એ વૃક્ષનું લાકડું લઈને, કેમ કે એ વૃક્ષનું લાકડું કદી બી સડતું નથી, પાણીની અંદર સડી જતું નથી. હાલેલુયા. આ વાત તમને ખબર નહીં હોય, મેં તમને કહી દઉં છું. તો ત્યારબાદ એમણે શું કર્યું? નૂહને એમ કહ્યું કે લોકોને બી પ્રચાર કરતો જા કે પૃથ્વી નાશ થઈ રહી છે. હાલેલુયા. અને નૂહ ન્યાયી માણસ હતો, એટલે પરમેશ્વરની નજરની અંદર બચી ગયેલો હતો. બરાબર? નૂહ ન્યાયી માણસ હતો એટલે પરમેશ્વરની નજરની અંદર એ બચી ગયેલો હતો. તો પરમેશ્વરે શું કર્યું? તું તો બચેલો છે, બાકી બીજા લોકોને બી બચાવ. તું તો બચી ગયેલો છે, બાકી બીજા લોકોને બી બચાવ. તો હવે પ્રશ્ન આપણા જીવનની અંદર બી એ જ આવ્યો છે. પોતપોતાની જાતની અંદર હાથ ઊંચો કરો ને. હા, તમે કહો કે મેં બચી ગયેલો છું કે બચી ગયેલો? શું કહ્યું? મેં બચેલું છું કે બચેલી છું કે નહીં બચેલી છું, અથવા તો મેં બચ્યો છું કે નથી બચ્યો. જે ભાઈઓ છે એ તમારે ધ્યાન રાખવાનું છે. હાથ નીચે કરી દો. નહીં તો એમ જ કરીશ. બાબા પહેલાં કરીએ છીએ તો એમાં છેલ્લે સુધી એમ જ કરીએ છીએ. વચન હું પતી જશે ને આમ કરીએ. હાલેલુયા. એ તમારી મરજી છે, તમારો હાથ છે એટલે. બરાબર? હાલેલુયા. તો મેં બી યાદ રાખવાનું છે કે મેં બચેલો છું કે નહીં બચેલો છે. પહેલાં આ વાત ધ્યાનમાં રાખવાની છે.
અગર નથી બચેલો અથવા મારે બચવા જેવું છે તો મેં તમને ક્યારનું કીધું તેમ પોતાની ઓરડીની અંદર જજો, માથીની લખેલી વાર્તા 6 અધ્યાય એના વચન 5-6 પ્રમાણે આગળ જ્યારે વધીએ છીએ ત્યારે લખેલું છે. તો એ પ્રમાણે થોડુંક ધ્યાન રાખવાનું છે કે બચેલો છે કે નહીં બચેલો છે. હાલેલુયા. અગર તમને લાગે છે કે બચી ગઈ છું, અગર તમને ભાઈઓને લાગે છે કે બચી ગયો છું, બરાબર, તો બચવાના માટે લક્ષણો કયા છે તે ધ્યાન આપવાના. હાલેલુયા. હવે મેં તમને હમણાં પૂછ્યું કે કેટલા જણ બચી ગયેલા છે, તો મેં એમ કરીને તમે હાથ ઊંચો કરજો, મેં બી એમ કરી. હવે તમને એનામાંથી બચી ગયો છું બાકી વચન પ્રમાણે લક્ષણો કહે છે તો તમને ખબર નહીં પડે. હાલેલુયા. અહીંયા તમે થાપ ખાઈ જાઓ. હવે તમને 2-3 લક્ષણો તો ખબર હોય, બાકી બીજા જે લક્ષણો છે એ તમને નહીં ખબર હોય તો તમે ગયા કામથી, બરાબર. તો એ તમને ખબર હોવા જોઈએ. અને લક્ષણો ખબર છે ત્યાં બી વાત પૂરી નથી થતી. લક્ષણો ખબર છે બાકી એના પર તમે ચાલો છે કે નહીં ચાલો છો. આ ત્રીજો સ્ટેપ બાય સ્ટેપ પ્રભુનું કામ કરો છો. પ્રભુમાં આવી ગયા આપણે બસ ખતમ થઈ ગયો, બસ કંઈ નહીં, એવું નહીં માનવાનું. હાલેલુયા. અસલી ખેલ તો પ્રભુમાં આવ્યા પછી ચાલુ થાય છે. હરેક લોકોનો હકે, બધા વિશ્વાસીનો. ઘણા લોકો ભ્રમિત છે. ભ્રમિત ખબર, ભ્રમણામાં, ગૂંચવણમાં, બીજો શબ્દ. પ્રભુને અંગીકાર કરી લીધો અને ચર્ચમાં આવી ગયો એટલે બધું પતી ગયું. હાલેલુયા. પ્રભુમાં આવી ગયો, પ્રભુને સ્વીકાર કરી લીધો એટલે પતી ગયો. એવું નથી. જ્યારથી પ્રભુમાં આવી ત્યારથી શરૂઆત થઈ છે આપણી. આ છે. અને જ્યારે પછી શરૂઆત થાય છે પછી આપણે પોતાના જીવનની અંદર ઝાંકીને ધ્યાન આપવાનું છે. મારું લેવલ કેટલું છે, મેં બચ્યો છું કે નહીં બચ્યો છું, મારો બચાવ થયેલો છે કે નહીં થયેલો છે. અને બચવાને માટે બી કંઈક હોય છે લક્ષણો, તો એ લક્ષણો પર હું ચાલું છું કે નહીં ચાલું છું. હાલેલુયા. હવે આ નૂહ બચી ગયેલો હતો કેમ કે પરમેશ્વરના મુખમાંથી શબ્દો નીકળ્યો છે કે નૂહ એકલો ન્યાયી માણસ હતો. હાલેલુયા. તો એ બચી ગયો છે. હવે આણે શું કર્યું? બચી ગયું એટલે મેં બચી ગયો એટલે છોડી દીધું એવું કે બચી ગયું એટલે પરમેશ્વરે કીધું હવે બીજાને બી બચાવવાનું. હાલેલુયા. યશાયાના પુસ્તકની અંદર લખ્યું છે, આ બાઇબલની અંદર યશાયાનું પુસ્તક નથી, બહાર ઘણા વર્ષો ઘણી સદીઓ પહેલાં, એટલે ઘણી સદીઓની 15મી 16મી સદીની અંદર આની સાથે બીજા પુસ્તકો હતા એને કાઢી નાખવામાં આવ્યા હતા. હાલેલુયા. અમુક પુસ્તકોને આની અંદર સંગ્રહ નથી કર્યો, પૂરું બાઇબલ છે ને એની અંદર. તો એ યાસારના પુસ્તકની અંદર એ ગૂગલ પર મળે છે અને ત્યાંથી આપણે વાંચી શકીએ છીએ. મેં બી થોડું અધ્યયન કર્યું છે એનું. આવનાર સમયની અંદર બરાબર અધ્યયન કરીને એનાથી બી ઊંડાઈની ગહેરાઈની વાતો આપણે સમજીશું. હાલેલુયા. હવે એની અંદર લખવામાં આવ્યું છે કે 100 વર્ષ સુધી એ પ્રચાર કરતો રહ્યો. કેટલા વર્ષ સુધી? અહીં લખવામાં આવ્યું છે ને એ નૂહ પણ હતો, તો અહીં લખવામાં આવ્યું છે કે ન્યાયપણાનો ઉપદેશક હતો. એટલે પરમેશ્વરના રાજ્યની અંદર જે ન્યાયપણું પૂરું પડે છે ને, ઇબ્રાહીમને ક્યાંથી શિક્ષણ મળ્યું હતું તમને ખબર છે? ઇબ્રાહીમને ક્યાંથી શિક્ષણ મળ્યું હતું? આ નૂહે શિક્ષણ આપેલું એને. હાલેલુયા. એ યશાયાની પુસ્તકની અંદર લખવામાં આવ્યું છે ઇબ્રાહીમ એની સાથે નાનપણથી રહ્યો હતો, ઘણા વર્ષ રહ્યો ને શીખ્યો હતો. નહીં તો ઇબ્રાહીમને બી ખબર હતી કે પરમેશ્વર તો આ સૂર્ય હશે એમ. સૂર્ય ઉગતો હતો ને ડૂબી જતો હતો, પછી એને ખબર પડતી કે સૂર્ય ક્યાંથી પરમેશ્વર, આ તો ડૂબી જાય છે. એવી રીતના એ મનન કરતો હતો ને એ નૂહની વાતોની અંદર એ નૂહ જે શિક્ષણ આપતો હતો એની અંદર રહેતો હતો. હાલેલુયા. આ વિષય અલગ છે, આપણે પછી કોઈક વાર જોઈશું. પણ આપણે શીખી રહ્યા છે કે નૂહ બચી ગયો. હાલેલુયા. નૂહનો બચાવ થયો ત્યારબાદ નૂહના જીવનની અંદર એમ
લખવામાં આવ્યું છે કે એને પ્રચાર કર્યો. નૂહના જીવનની સાથે સંકળાયેલી વાતો છે તેના પરથી આપણને ખ્યાલ આવ્યો છે કે નૂહ લોકોને પ્રચાર કરતો કે પૃથ્વી નાશ થઈ રહી છે, પૃથ્વી નાશ થઈ રહી છે, જળ પ્રલયથી નાશ થઈ રહી છે, પાણીથી નાશ થઈ રહી છે. લોકો શું કરતા ખબર? લોકો શું કરતા? મસ્કરી કરતા હતા. લોકો શું કરતા હતા? વચનની અંદર લખવામાં આવ્યું છે કે પોતે પરણાતા હતા, બીજાને પરણાવતા હતા. બરાબર? મતલબમાં એન્જોય કરતા હતા, મસ્કરી કરતા હતા, મજાક કરતા હતા અને બીજી વાતોની અંદર એ મજા કરતા હતા. નૂહ પ્રચાર કરતો હતો. આ સમયની અંદર બી મેં તમને જાગૃત કરવા માટે, બીજા લોકો છે તે જાગૃત કરવા માટે પ્રચાર કરે છે પ્રભુના વચન પ્રમાણે. લોકો શું કરે છે? મજાક કરે છે. લોકો શું કરે છે? મસ્કરી કરે છે. લોકો શું કરે છે? બીજી બાબતોને આનંદ કર્યા કરે છે. બરાબર કે નહીં બરાબર? તે સમયની અંદર લોકોએ મજાક કરી, તે સમયની અંદર લોકોએ મસ્કરી કરી, તે સમયની અંદર લોકો ધ્યાન નહીં આપ્યું. શું થયું ખબર છે ને? જેટલા પણ લોકો હતા મરી ગયા, ડૂબી ગયા. એક દિવસ વરસાદ આવ્યો, ખાલી એડી ડૂબી. બીજા દિવસ વરસાદ આવ્યો, ઘૂંટણ સુધી પહોંચ્યો. ત્રીજા દિવસ વરસાદ આવ્યો, કમર સુધી પહોંચ્યો. એવી રીતના 40 દિવસ સુધી વરસાદ આવ્યો ને. લોકો જહાજની અંદર ચડવાને માટે પડાપડી કરતા. લોકો જહાજની અંદર ચડવાને માટે શું કરતા હતા? અફરાતફરી કરતા હતા. દરવાજો કોણે બંધ કરેલો ખબર ને તમને? કોણે કર્યો હતો? કેટલાને ખબર છે? નૂહે બંધ કરેલો. હે? પરમેશ્વરે બંધ કરેલો. પરમેશ્વર દરવાજો બંધ કરે તો કોઈ બાપ નહીં ખોલી શકે, અને કોઈના માટે ખોલે તો કોઈ બાપ બંધ નહીં કરી શકે. કેવી લાગી આ લાઈન? કેવી લાગી તમને? પરમેશ્વર કોઈના માટે દરવાજો બંધ કરે તો કોઈ બાપથી નહીં ખોલી, કોઈ માઇકલા કે કોઈ બાપથી નહીં ખોલી શકાય. અને બીજી વસ્તુ, પરમેશ્વર કોઈના માટે દરવાજો ખોલે ને તો કોઈ બાપ નહીં બંધ કરી શકે. તમારા માટે આશીષના દરવાજા ખુલ્લા છે ને, પરમેશ્વર ખુલ્લા કર્યા છે ને, એને કોઈ બાપ નહીં રોકી શકે. કોઈ વ્યક્તિ પાસે તાકાત નથી કે આપણી આશીષ છીનવી લઈ જાય. આપણી આશીષ છીનવવાના માટે લોકો કોશિશ કરે છે. આટલું બી નહીં થઈ શકે છે પરમેશ્વરના નજરની અંદર. હાલેલુયા. તો પરમેશ્વરથી મળેલી આશીષ કોઈ દિવસ વ્યર્થ જશે નહીં. એટલે તમને એમ નહીં લાગવું જોઈએ કે પરમેશ્વર મારી પાસે આટલા પૈસા હતા, મારા પાસે આટલી ધન દોલત હતી, બેકારથી ગુમાવેલું બેકારમાં જશે. પરમેશ્વર તરફથી ધન બી મળે છે અને સાથે સાથે માન બી મળે છે. વચન કહે છે. તો પરમેશ્વર તરફથી જ્યારે લોકો નિરાશ થઈ જાય છે, આ બાઇબલ પકડીને લોકો શું કરે છે? બાઇબલ પકડીને પ્રચારકો શું કરે છે? સેવકો શું કરે છે? તમને આશીષ મળી જશે. આ ચર્ચની અંદર તો આવો, અમારી મિટિંગની અંદર તો આવો. અમારી મિટિંગની અંદર લોકો બહુ આશીષિત થાય છે. પછી આશીષિત ન થાય, આશીષ નહીં મળે, પછી લોકો આવવાનું બંધ કરી દે આશીષના ચક્કરમાં. પરમેશ્વર બી લોકોનું મુખ જોઈને આશીષ નથી આપતો, એનો અંદરનું હૃદય જોઈએ છે, પછી આશીષિત કરે છે. અંદરથી જોઈએ છે કે મારી સાથે કેવી રીતના ચાલે છે. તમને તમે પ્રભુ સાથે બરાબર નથી ને એમને તમે આશીષિત માગ્યા કરો તો પરમેશ્વર આપે કે? અંદરથી બરાબર નથી, પ્રભુને ખબર છે અંદરથી બરાબર તમે નથી ને તમને આશીષ મળી ગઈ. અંદરથી બરાબર નથી એટલે તમારાથી ગુમાવાઈ ગઈ આશીષ. હવે એ તો અંદરથી બરાબર નથી એટલે પરમેશ્વર નથી આપી, બાકી તમે આશીષને ગુમાવી નાખી છે. આશીષને તમે ગુમાવી નાખી છે. એનું કારણ એ છે કે તમે અંદરથી બરાબર નથી. પરમેશ્વર જે આશીષ આપે છે એને પરમેશ્વર ટકાવી બી છે. હાલેલુયા.
હવે નૂહની જ્યારે આપણે વાત કરી રહ્યા છે, નૂહની વાત કરી રહ્યા છે, ત્યારે લોકોના જીવનની અંદર ગંદા કામોની અંદર લિપ્ત હતા. બરાબર? વચનની અંદર લખવામાં આવ્યું છે કે પરણતા હતા, પરણાવતા હતા, મોજ શોખ કરતા હતા, લોકોએ સાંભળ્યું નહીં, તે મરી ગયા. બરાબર? આજે તમે પણ અમારો અવાજ સાંભળીને, મતલબ કે એક બીજી વાત યાદ આવે છે, હું તમને કહું છું. હાલેલુયા. હાલેલુયા. પરમેશ્વર તમારી સાથે વાત કરશે, પવિત્ર આત્મા. બરાબર? પવિત્ર આત્મા તમારી સાથે વાત કરશે, પ્રભુ તમારી સાથે વાત કરશે, પરમેશ્વર તમારી સાથે વાત કરશે. તો કોઈને ખબર છે તમારી સાથે કોઈ દિવસ એમ આત્માએ વાત કરી છે કે પ્રભુએ કોઈ દિવસ વાત કરી છે કે એનો અનુભવ તમે કર્યો છે કે પ્રભુએ વાત કરી છે? કેટલા જણાએ કર્યો છે? આજે તમને કહી દઉં કેવી રીતના વાત કરી છે. નથી ખબર ને? પરમેશ્વર છે ને વાત કરવા માટે જીભનો ઇસ્તેમાલ કરે છે, ઉપયોગ કરે છે. બરાબર? હવે મેં તમારી સાથે વાત કરી રહ્યો છું તો શું વાત કરી રહ્યો છું? વચનથી. આ પરમેશ્વર વાત કરી રહ્યો છે, પવિત્ર આત્મા વાત કરી રહ્યો છે. પવિત્ર આત્મા ડાયરેક્ટ તમને વાત નહીં કરશે, એના માટે એને જીભ જોઈએ છે. મને ઉપયોગ કરે છે અથવા તો બીજાને ઉપયોગ કરે છે અને તમારા સુધી વાત પહોંચાડે છે. એ પરમેશ્વરનો અવાજ છે. હાલેલુયા. મેં વચનથી મેં અહીં વાંચું છું તો પરમેશ્વર આ વચનોમાંથી પરમેશ્વર મારા દિમાગની અંદર મૂકે છે. એ પરમેશ્વરનું કામ છે અને તમારા સુધી મારા મુખ વડે પહોંચાડે છે. એ પરમેશ્વરનો અવાજ છે. હાલેલુયા. પ્રભુ ઈસુ શું કહે છે? યરુશલેમની અંદર જતા જતા લોકો શું કહે છે ખબર? બૂમ બરાડો પાડે છે. એટલે બૂમ બરાડો પાડે છે એવું નહીં, માફ કરજો આ શબ્દો વાપર્યો. લોકો કહે છે કે પ્રભુના નામથી જે આવે છે તેને હોસાના, હોસાના. બરાબર? પ્રભુના નામથી જે આવે છે તેને હોસાના. બીજા બૂમ બરાડો પાડે છે અને કહે છે કે ચૂપ રહો, ચૂપ રહો, ચૂપ રહો. પ્રભુ ઈસુ કહે છે આજે મહિમા તમે જો નહીં કરશો ને તો પરમેશ્વર પથ્થરમાંથી બી સંતાન પેદા કરી શકે છે. પથ્થરમાંથી બી મારી મહિમા કરવાને માટે ઉપયોગ કરી શકે છે, સંતાન પેદા કરી શકે છે. હાલેલુયા. હાલેલુયા. પાવર દઈએ. હાલેલુયા. પથ્થરમાંથી સંતાન પેદા કરી શકે છે. પરમેશ્વર માટે કોઈ અસંભવ બાબત નથી. હાલેલુયા. નૂહને લાગ્યું કે મેં બચી ગયો છું. પરમેશ્વરે કહ્યું કે બીજાને બચાવો. હાલેલુયા. આપણે આપણા જીવનની અંદર અગર આપણને લાગે છે કે બચી ગયા છે તો બીજાને માટે બી આપણે તકલીફ કરવાની. હાલેલુયા. બીજાને બી આપણને બીજો બી છૂટી શકે, બીજો બી બચી શકે એવી રીતના આપણે આપણા જીવનની અંદર રાખવાનું છે. હાલેલુયા. હવે જુઓ, એક બીજી બાબત હું તમને કહીશ. નૂહ વિશે આપણે થોડીક વાત કરી. ઉત્પત્તિ 19 અધ્યાયની 14મી કલમમાં છે. ઉત્પત્તિ 19 અધ્યાયને
14મી કલમ વાંચીએ. ઉત્પત્તિ 19 અને 14. અને વાંચ. લોટ નીકળ્યો ને હા. તેની દીકરીઓને પરણનારાને તેના જમોયોને બોલાવીને તેણે કહ્યું, ઉઠો ને આ જગામાંથી નીકળી જાઓ, કેમ કે યહોવા આ નગરોનો નાશ કરવાના છે. પણ તે ઠંડા કરતા હોય એમ તેના જમયોને લાગ્યું અને મળસ કે દૂતોએ લોકોને તાકીદ કરીને કહ્યું કે ઉઠ ને તારી પત્નીને તથા તારી 2 દીકરીઓને જે અહીં છે અને તેઓને સાથે લે ને રખેને નગરની ઊંડાઈથી તારો નાશ થાય. હા. પણ તે બસ. હવે લોતને માટે જ્યારે વાંચીએ છીએ, લોતના સંબંધિત જે વાતો છે અહીં લખવામાં આવી છે, ત્યારે અહીં એમ લખવામાં આવ્યું છે કે લોત સદોમ અને ગમોરાની અંદર રહેતો હતો. ત્યારે લોકોની દુષ્ટતા જોઈને એ અકળાતો બહુ હતો. શું કરતો હતો? આગળ લખવામાં આવ્યું છે. સદોમની જે ભ્રષ્ટતા છે ને, આની અંદર લખવામાં આવ્યું છે કે લોત બીજા લોકોને જોઈને ગંદુ કામ કરતા હતા, લૂંટ કરતા હતા, ચોરી કરતા હતા, ડકેતી કરતા હતા, વ્યભિચાર કરતા હતા, નિંદા કરતા હતા, ચોરી કરતા હતા, મસ્કરી કરતા હતા અને બીજી બાબતોની અંદર લિપ્ત હતા. એ લોકોને જોઈને આનું શું થાય છે? માથું ખરાબ થઈ જાય છે. બહુ અકળાતો હતો. બાકી એ અકળાતો એટલા માટે હતો કે એણે જ પસંદ કર્યો હતો. સદોમ અને ગોમોરા, એણે જ પ્રદેશને એ ક્ષેત્રને એણે પસંદ કર્યું હતું. ઇબ્રાહિમને કીધું કે મને આ સારું લાગે છે તો મને ત્યાં જવા દે. બરાબર? જ્યાં રહ્યો એ ન્યાયી માણસ હતો. બાકી એ લોકોની ચલગત જોઈને બહુ દુઃખી થઈ જતો હતો. આજે તમને લાગે છે? આજે તમે તમારા જીવનની અંદર વિચાર કરો, કોઈ વ્યક્તિ જૂઠું બોલે તો તમને સારું લાગે છે કે બરાબર લાગે છે? કેવું લાગે છે તમને? કોઈ ચોરી કરે આજે તમારા અડોશી પડોશી, તો ચોરી કરે તો સારું લાગે કે પછી ખરાબ લાગે? હે? ખરાબ લાગે ને? સાચું ખરાબ લાગે છે. હવે જુઓ, કેટલાને ખરાબ લાગતું છે ને કેટલાને સારું લાગતું છે. મેં તમને કહ્યું. હાલેલુયા. તમારો બાજુવાળો કોઈ ચોરી કરે અથવા તો જૂઠું બોલે ને, તો તેને સમજાવવા કરતાં તમે બીજો વ્યક્તિ ને તેને કહેવું, આ તો જૂઠું બોલતો છે, આ વિશ્વાસી થઈને ચોરી કરતો છે, આવું તમે પહેલાં જ કહો. દુઃખી તો નહીં થાવ, બાકી પહેલાં જ કહો તમે એવું. આ થોડો વિશ્વાસી. બીજો કોઈ માણસ આવે ને એની ચોરી એ તમે વાત કરો ને તો તમે એમ જ કહો, આ થોડો વિશ્વાસી છે, દેવળમાં જતો છે, ત્યાં જતો છે, વ્યારાના ચર્ચની અંદર જતો છે, આવું જૂઠું બોલતો છે, આવી ચોરી કરતો છે, ત્યાં કે પાસ્ટર એવું શીખવતા છે કે 2 જણાએ તમે વાત કરો, 2 જણાની વાત 4 જણા પાસે ફેલાય અને 4 જણામાંથી આખું ફળિયું જાણી જાય કે આ ગરબડ માણસ છે. લોત જોતો હતો અને એને પોતાના મનની અંદર ખરાબ લાગતું હતું કે આ લોકો શું કરી રહ્યા છે, લોકો માટે શું કરવું છે. તમે દુઃખી થાવ, કોઈ ગંદા રસ્તા પર ચાલી રહ્યો છે ને, તો એ વ્યક્તિ માટે તમે દુઃખી થાવ અને નમ્રતાપૂર્વક એના ઘરની અંદર જાઓ, નમ્રતાપૂર્વક એને બોલાવો. ભૂલ થઈ જાય કે નહીં? કે નથી થતી? લોકોથી થઈ જાય કે ચોરી કરો ને તો ચોરી થઈ જાય કે વિશ્વાસી માણસથી? માણસ છે પૃથ્વી પર એટલે જૂઠું બી બોલાઈ જશે, નિંદા બી કરાઈ જશે, મસ્કરી બી કરાઈ જશે ને ચોરી બી કરાઈ જશે. ચોરીના લેવલ સુધી કોઈ પહોંચી બી જાય, થઈ જશે. બરાબર? માણસ પૃથ્વી પર છે ત્યાં સુધી થઈ જશે. એકવાર થાય ને ભૂલ તો થાય જ, સમજાવી દેવાનું, સમજાવવાનું. પ્રભુના વચન આધારિત આ નહીં કરવાનું. આપણે બચવાનું છે.
અને આનાથી આપણો ઉદ્ધાર થઈ શકે નહીં. આવી ઘણી બધી બાબતો છે. આજુબાજુવાળા સાથે વિરોધ તો આપણે બાજુવાળો વિરોધ કરે ને તો આપણે એને વિરોધ કરતો હોય ને તો આ તો આમ જ છે, આમ કરતા છે, તેમ કરે. બીજાને કંઈ બતાવીએ આપણે કે આ વિરોધ કરતો છે, ત્રીજા ચોથાને કંઈ બતાવીએ કે આ વિરોધ કરતો છે. આપણો આમ બનતું નહીં હોય તો પછી આપણે વાતો નહીં કરવાની, બીજાની સાથે બી વાત નહીં કરવાની. બાકી છેલ્લે તમે એના માટે તો પ્રાર્થના તો કરી શકો, તો સમજાવો તો નહીં જાઓ. બાકી ઘરે ઘરે પ્રાર્થના કરો કે નહીં. આવનાર દિવસોની અંદર પ્રભુ તમારામાં આવે ને તમને સમજે કંઈ એવી બાબતો એના ધ્યાનની અંદર, મનની અંદર મૂકો. પ્રભુની પસંદગી હોય તો બોલાવશે પ્રભુ, બરાબર. હવે પ્રાર્થના કરી પછી બહુ વારંવાર નહીં કર્યા, મને પ્રભુએ સાંભળી લીધું છે. કોઈ ઘટના બને ત્યારે આપણે પ્રાર્થના કરવાની છે. આપણે પ્રાર્થના કરવાની છે કે પ્રભુ આના જીવનની અંદર આવા લક્ષણો છે તો આનાથી દૂર કરીને તારા રાજ્યના માટે એમને કંઈ કર. હાલેલુયા. એના જીવનની અંદર મૂક. તો એવી રીતના આપણે આપણા જીવનની અંદર આ લોક સમાન આમ દુઃખી થતા આપણે નથી. હવે જુઓ અહીંયા શું કર્યું, પરમેશ્વરેની સાથે આ લોક પરમેશ્વરનું કામ જાણતો હતો, એટલે આ લોતને પરમેશ્વરને લાગ્યું કે આ લોતને બચાવવો છે મારે. હાલેલુયા. હવે લોતને બચાવવો છે તો લોત શું કરતે? લોત સૌથી પહેલાં કોને પ્રાર્થના કરતે? પરમેશ્વર જાણે છે. હવે પરમેશ્વરની રણનીતિ આપણે થોડીક વાત કરીએ. હવે લોત, હવે જો મેં બચી રહ્યો છું, બરાબર. તો મેં બચી રહ્યો છું તો સૌથી પહેલાં કોના માટે પ્રાર્થના કરું? બીજાને બચાવવાનું હોય તો પરિવાર માટે કરું કે નહીં? બરાબર ને? પરિવાર માટે, પત્ની માટે પ્રાર્થના કરું કે હવે પરમેશ્વર મને બચાવી રહી છે, બાકી પત્નીને બી બચાવજે, બાળકોને બી બચાવજે, એવી રીતના. તો તમને એમ લાગે કે પરમેશ્વરના દૂતોને મોકલ્યા પરમેશ્વરે, અને તું ને તારી પત્ની ને તારી જે છોકરીઓ છે એને તારા જમાઈ છે એને લઈને બહાર નીકળે. પરમેશ્વરે પહેલાં કે હવે પરમેશ્વરે શા માટે? જુઓ, લોત શું કરતે? લોતનું જીવન તો બરાબર હતું, બરાબર. લોતનું જીવન હતું એ પરમેશ્વરને જાણતો હતો, એનું જીવન બરાબર હતું. હવે એનું પત્નીનું મને લાગે છે કે પાછળ જોયું એટલે એનું જીવન બરાબર નહીં હોય હશે. હાલેલુયા. હવે છોકરીઓનું એનું બી 50-50 હશે, કાં તો કેવી રીતના એવી રીતના હશે. હવે એના જમાઈ હતા એ લોકો તો મસ્કરી કરવાવાળા હતા. વચનની અંદર લખવામાં આવ્યું છે. હવે જુઓ એ લખ્યું છે કે એના જો 12મી કલમની અંદર લખ્યું છે, અને તે માણસે લોતને કહ્યું કે અહીં તારા બીજા કોઈ છે, તારા જમાઈને તથા તારી દીકરીઓને તથા નગરના જે સર્વ તારા હોય તેઓને આ જગામાંથી કાઢ. હવે અહીં પરમેશ્વર જાણતો હતો કે તું અહીંથી નીકળી જા એમ કહીશ એટલે તું પ્રાર્થના કરશે બસો, બરાબર ને? હાલેલુયા. લોતને કહીશ કે આ નગરને મેં નાશ કરવા તરફ જઈ રહ્યું છું, તો આ નગરમાંથી તું નીકળ. એટલે લોતને ખબર પડશે કે હવે આ નગરને નાશ કર્યો છે, હવે પ્રાર્થના કરશે મારા પરિવારને માટે. હવે મેં તો બચી ગયો છું, મારા પરિવારને થોડુંક બચાવી લે આમ તેમ. એટલે પરમેશ્વર જાણતો હતો એટલે પહેલાંથી જ કીધું કે તારા પરિવાર આખું લઈ નીકળ તું. હાલેલુયા. તારા પરિવારની સાથે લઈ નીકળ. તારી દીકરીઓ છે, તારી ઘરવાળી છે ને તારા જમાઈ છે. તો અહીં જ્યારે આપણે 14મી કલમ જ્યારે વાંચીએ છીએ કે લોત નીકળ્યો ને તેની દીકરીઓને પરણનારા તેના જમાઈઓને બોલાવીને કહ્યું, ઉઠો, આ જગામાંથી નીકળી જાઓ, કેમ કે યહોવા આ નગરનો નાશ કરવાના છે. પણ તે ઠઠ્ઠા કરતા હોય એમ તેને જમાઈઓને લાગ્યો. હવે જુઓ, મળશે દૂતોએ લોતને તાકીદ કરીને કહ્યું, ઉઠ, તારી પત્નીને તથા તારી 2 દીકરીઓની જે અહીં છે તેઓને લે, રખેને નગરની ગુંડાળીથી તેનો નાશ થાય. હવે જુઓ, જમાઈ હતા તે નહીં આવ્યા. એ લોકોને લાગ્યો હું આગને ગંધક ફેંકવાનો કોણ. હાલેલુયા. પણ પરમેશ્વરે એ કહી પછી જમાઈને લઈ નીકળે નથી. અહીં
દીકરીઓને ને પત્નીને લઈને લોત નીકળી ગયો. હવે અહીં શું થયું કે લોતનો બચાવ કર્યો, બાકી લોતે શું કર્યો, આ પરિવારનો બી બચાવ કરવા માટે કોશિશ કરી. એની અંદર લોતની પત્ની ફસાઈ ગઈ. પાછળ જોતા નહીં ને પાછળ જોઈ લીધું અને ખારનો થાંભલો એટલે મીઠાનો થાંભલો એ થઈ ગયો છે. જુઓ, મેં તો સાંભળ્યું છે કે ઇઝરાયલની અંદર હજુ બી ખારનો થાંભલો છે. લોતની પત્ની છે ને એને કહ્યું કે પાછળ નહીં જોતી. જેવી રીતના આગ અને ધુમાડાના ગોટા ઉપર ચડવા લાગ્યા તો એણે નહીં જોતા એમ કીધું, બાકી જોઈ જ લીધું તો ખારનો થાંભલો થઈ ગયો. એનો મતલબ એ છે કે જે પરમેશ્વરે આજ્ઞા કઈ છે ને તે પાળવાની એણે નહીં પાડીને પાછળ જોઈ લીધું. તો હવે કેટલો સમય થઈ ગયેલો છે, હજુ બી મેં સાંભળ્યું છે કે ઇઝરાયલની અંદર એ ખારનો થાંભલો લોતની પત્ની જેવી રીતના પાછળ જોઈ છે ને તેવી જ રીતના એ થાંભલો હજુ બી ખારવાળો છે. હાલેલુયા. એનું અનુમાન લગાવીએ તો પ્રભુનું આગમન થશે ત્યારે આ ખારનો થાંભલો કદાચ પીગળશે. એમ જ કહી રહ્યું છું, બાઇબલની અંદર નથી અને એવી મેં ભવિષ્યવાણી નથી આ. નહીં તો કોઈ પછી એમ કહે કે અહીં બી આ વિડીયો કદાચ યુટ્યુબની અંદર વિચિત્ર પ્રકારના બહુ રહી છે એવા. આણે શું કહી દીધું, આને આમ નથી ને તેમ નથી ને બધું કહી દીધું. સારી વાત લાગે તો લઈ આવવાનું, ખરાબ હોય તો કાઢી નાખવાનું. હાલેલુયા. આ છે વચન. અત્યારે આ સમયની અંદર લોકો જ્યારે પ્રચાર કરે છે ત્યારે સારી વાત સંઘળતા નથી, બાકી નાની ટચુકડી વાત હોય ને તે ઉઠાવીને એને વાત કર્યા કરે. આમ છે, તેમ છે, ફલાણું છે, આને અહીંયા આમ કહી દીધું. 10 સારા શબ્દો બોલ્યા છે એનું વખાણ કરીને, સારું છે નઠારું છે એનું હું કાં વખાણ કરે. હાલેલુયા. હવે જુઓ, છેલ્લી બાબત ત્યારે કેટલો ટાઈમ થયો છે? છેલ્લી બાબત બરાબર. એક બાબત આપણે સમજીશું અને વચનને પૂરું કરીશું. હાલેલુયા. બીજો રાજા 7મો અધ્યાય. બીજો રાજા 7મો અધ્યાય. હા, 7મો અધ્યાય અને વચનકર્મ વાંચીએ. 7મો અધ્યાય વચનકર્મ. જો આ લોકો અહીં જે છે એ બચી ગયા, બાકી એ લોકોને એમ લાગ્યું કે હવે અમારે બીજાને બી બચાવવાના છે. વાંચીએ ત્રીજી કલમ. 7મો અધ્યાય ત્રીજી કલમ. બીજો રાજા 7મો અધ્યાય ત્રીજી કલમ. વાંચીએ. હવે દરવાજાના નાકા આગળ હા 4 કોળિયા બેઠેલા હતા. હા તેઓએ એકબીજાને કહ્યું, શા માટે આપણે અહીં બેસી રહીને મરી જઈએ? જો આપણે કહીએ કે ચાલો નગરમાં જઈએ તો નગરમાં દુકાળ છે અને ત્યાં આપણે મરી જઈએ. અને જો સનામાના અહીં બેસી રહીએ તો પણ મરી જઈએ. માટે હવે ચાલો આપણે અરામીઓની છાવણીમાં જઈને પડીએ. જો તેઓ આપણને જીવતા રહેવા દેશે તો આપણે જીવતા રહીશું, અને જો તેઓ આપણને મારી નાખશે તો પછી મરવાનું તો છે જ. ને તેઓ સંધ્યાકાળે અરામીઓની છાવણીમાં જવા માટે ઉઠ્યા, અને એઓ અરામીઓની છાવણીની સરહદ પર પહોંચ્યા ત્યારે જુઓ, ત્યાં કોઈ પણ માણસ ન હતો, કેમ કે યહોવાએ અરામીઓના સૈન્યને રથોનો અવાજ તથા ઘોડાઓનો અવાજ એટલે મોટા સૈન્યનો અવાજ સાંભળ્યો હતો. ને તેથી તેઓએ એકબીજાને કહ્યું હતું કે જુઓ, ઇઝરાયેલના રાજાએ હિત્તીઓના રાજાઓની તથા મિસ્રીઓના રાજાઓને નાણાં આપીને આપણી વિરોધ ચડાઈ કરવા માટે મોકલ્યા છે. માટે સંધ્યાકાળે થતા ઉઠીને તેઓ નાસી ગયા હતા, અને તેઓના તંબુઓને, તેઓએ ઘોડાઓને તથા તેઓના ખદેડાને એટલે છાવણી જેમ હતી તેમ મૂકીને તેઓ જીવ લઈને નાઠા હતા.
ને પેલા કોરિયા છાવણીની સરહદ પર આવ્યા ત્યારે એક તંબુમાં બેસીને તેઓએ ખાધું પીધું ને ત્યાંથી રૂપું સોનું તથા વસ્ત્ર લઈ જઈને તે સંતાડ્યા. પછી પાછા આવીને તેઓ બીજા તંબુમાં ગયા ને ત્યાંથી પણ લઈ લીધું ને જઈને તે સંતાડ્યું. પછી તેઓએ એકબીજાને કહ્યું, આ આપણે ઠીક નહીં કરતા. આ દિવસ તો વધામણીનો છે ને આપણે તો ચૂપ રહ્યા છીએ. જો સવારના અજવાળા સુધી આપણે થોભીશું તો આપણા પર શિક્ષા આવી પડશે. માટે હવે ચાલો આપણે જઈને રાજાના ઘરનાને ખબર આપીએ. બસ. હાલેલુયા. 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 આ બાજુ ધ્યાન આપજો. હવે અહીં જે છે એ બાબત લખવામાં આવી છે, એલીસાના સમયની અંદર એક ઘટના બની હતી. તો અહીં લખવામાં આવ્યું છે, અરામના રાજા બેન હદાદે પોતાનું બધું સૈન્ય એકત્રિત કરીને ચડી આવીને સમરૂનને ઘેરી લીધું. સમરૂન, બરાબર? સમરૂન નવા કરારની અંદર સમરૂનને શું કહે છે? સામરિયા, બરાબર? સમરૂન જ એમ જ કહે છે. હાલેલુયા. તો એને ઘેરી લીધું અને ત્યાં દુકાળ પડ્યો હતો. તો દુકાળ પડ્યો હતો ને તો અમુક વસ્તુની એટલી બધી કિંમત વધી ગઈ હતી કે લોકોને ખાઈ નહીં શકાતું હતું. હાલેલુયા. એવા સમયની અંદર લોકો બધા ભૂખા તરસ્યા, કોઈ આમ જાય છે તેમ જાય છે, બધા અમુક લોકો તો શું થયા? મરવા લાગ્યા. હવે આગળ જતા શું થાય છે કે આગળ જતા એવું થાય છે, દરવાજાના નાકા આગળ 4 કોળિયા બેઠેલા. કેટલા કોળિયા? કેમ કે ગામની અંદર લોકોને પેસી શકાય નહીં. હાલેલુયા. તો બહાર જ બેઠેલા હતા. હવે આ લોકોએ શું વિચાર કર્યો કે આપણે તો મરી રહ્યા છે, દુકાળ પડ્યો છે, આપણે તો મરી રહ્યા છે, તો આપણે શું કરવું જોઈએ? તો આ લોકોએ વિચાર કરીએ, અહીં બેઠા બેઠા આપણે શું કરીએ છીએ? હાલેલુયા. અહીં બેઠા બેઠા આપણે શું કરીએ છીએ? ચાલો ને આપણે ત્યાં જઈએ લશ્કર પાસે, બરાબર? બની શકે તો ત્યાં કંઈ મળી જાય આપણને. એવી રીતના આ લોકો ગયા અને આ લોકોએ વિચાર કર્યો, અહીંયા તો ખાવાનું નથી મળતું, બાકી ત્યાં આપણને ખાવાનું કદાચ મળી જાય તો બહુ સારું, નહીં તો પછી નક્કી તો મરવાનું અહીં બી છે ને ત્યાં બી છે જ. હાલેલુયા. આપણે આપણા જીવનની અંદર બી વિચાર કરવાનો, મરવાનું તો છે જ આપણે, બરાબર? મરવાનું અહીં બી છે અને અનંતકાળના મૃત્યુની અંદર બી છે. બંને મરણ છે, અહીં બી છે ત્યાં બી છે. બાકી આ લોકોએ થોડીક કિંમત કરી, એમ બચવાના માટે તો કંઈ કરીએ કે નહીં? હાલેલુયા. બચવાના માટે હવે કંઈ ઉપાય કરવો પડે. મરવાનું તો નક્કી છે જ. હમણાં તમે આમ 150 વર્ષ તો નથી જીવવાના, બરાબર? કોઈ 70ની અંદર લુડકી જશે, કોઈ 80ની અંદર લુડકી જશે. અને સારું ચિકન મટન તમારે ખાધેલું હોય તો 90 પતાવશો તમે, બરાબર? કોઈ, બરાબર? બકરાનું મટન ખાઈને તમે 90 વર્ષ જીવવાનું તો કોશિશ કરો, તો કોશિશ થઈ જશે તમારાથી. બાકી પ્રભુની કૃપા રહેશે તો, બરાબર? હવે એ વાત મને યાદ આવી હતી, બાકી હવે બહુ લાંબો ટાઈમ ખેંચાઈ જશે. એક વ્યક્તિ વિશે વાત કરવાની હતી, કોઈક વચનની અંદર કહી દઈશું. હાલેલુયા. તો આ લોકોએ વિચાર કર્યો કે મરવાનું તો નક્કી છે. હવે મર્યા, અહીંયા બી મર્યા ને ત્યાં બી મર્યા, બાકી કોશિશ તો કરી જઈએ આપણને જીવનને માટે કંઈ થાય છે કે નહીં થાય છે. તેવી રીતના આપણે બી જીવનને માટે કોશિશ તો કરીએ. મરવાનું તો છે જ, પૃથ્વી પર આવ્યા છે એટલે મરવાનું છે, આ નક્કી છે ને આ સત્ય છે, બરાબર? આ અર્ધે વચ્ચે આવીને એમ નહીં કહે છે કે તું મરશે નહીં, એમ પ્રભુ નહીં કહેશે. હાલેલુયા. પ્રભુએ નિર્ધારિત કર્યું છે માણસ માટે કે મરવાનું તો નક્કી જ છે. હવે જુઓ, તમને એમ લાગે કે મરવાનું નક્કી જ છે તો પછી હનોકને કેમ ઉપર ઉઠાવી લીધો, એલિયાને કેમ ઉપર ઉઠાવી લીધો, બરાબર ને? એ લોકો બી આવવાના છે અને મરવાનું તો છે જ એ લોકો માટે. પ્રેક્ટિકરણની અંદર લખવામાં આવ્યું છે એ લોકોને બી મરવાનું છે જ, બાકી પરમેશ્વરની કૃપાથી છે એટલે એ બધું ચાલી રહ્યું છે. હાલેલુયા. હવે આ લોકોએ વિચાર કર્યો કે મરવાનું તો છે જ, હવે
બાકી કોશિશ કરીએ તો આપણે બી કોશિશ કરવાની છે એવી રીતના આ લોકોએ કોશિશ કરી અરામી સેનાની અંદર ગયા અને પરમેશ્વરે અદ્ભુત એ લોકોને માટે કામ કર્યું. એ લોકોએ દિમાગની અંદર ફિટ કર્યું છે કે અમારે જીવવાનું છે, અમારે બચવાનું છે, એટલે અમે કંઈ કોશિશ કરીએ. તો પરમેશ્વરે એ લોકોને માટે શું કર્યું? એ લોકોને માટે અદ્ભુત કામ કર્યું. ત્યાં શું કર્યું? આ 4 કોળિયા જતા હતા ને, તો અરામી સેના હતી ને, એ લોકોને ઘણા બધા ઘોડાના રથ આવે છે, ઘોડાનો અવાજ, ઘણા બધા લોકો દોડીને આવે છે, એવો એ લોકોને સંભળાયો. તો ત્યાં એ અરામી સેનાને શું લાગ્યું? અરામી સેનાનો રાજાને, એ લોકોના માણસ હતા, એ લોકોને બીજી બી સેના એકઠા કરીને આપણને ચડાઈ કરવા માટે આવ્યો છે. તો એ લોકો ભાગી ગયા. હવે એ લોકો ભાગી ગયા ને, તો આ 4 કોળિયા ગયા અને જોયું કે તંબુની અંદર કે ત્યાં છાવણી હતી તેની અંદર તો કંઈ જ નથી એમ. હાલેલુયા. એ લોકોનો વટ પડી ગયો. બરાબર ખાવા લાગ્યા. હવે ખાતા વિચાર આવ્યો એ લોકોને, આપણે ખાઈ રહ્યા છે કે ત્યાં સમરૂનની અંદર લોકો મરી રહ્યા છે, તે લોકોને માટે આપણે શું કરીએ? હાલેલુયા. સમરૂનની અંદર લોકો મરી રહ્યા છે ને, તે લોકોને માટે આપણે કંઈ કરીએ. હવે આપણા જીવનની અંદર આપણે બચી ગયા ને, આપણે શું કરીએ? તે આપણે પ્રયત્ન કરીએ છીએ, ચાલો મારે બી જીવવાનું છે, તો મેં પ્રયત્ન કરીને આપણે બી બચી ગયા. તો હવે બીજા લોકોનો બી વારો છે કે નહીં? નથી બચ્યા એ લોકોને માટે બી આપણે કોશિશ કરવાની છે. હાલેલુયા. પ્રભુના રાજ્યને માટે આ વાતો પ્રભુના રાજ્ય માટે કનેક્ટ છે. હાલેલુયા. તો પછી કામ તો જાણે છે, બાકી કામ નથી કરતો એને પ્રભુ આળસુ ચાકર કહે છે વચનની અંદર, ને નકામો ચાકર કહે છે. હાલેલુયા. કામ જાણતો છે, બાકી કામ નથી કરતો એને નકામો ચાકર પ્રભુની નજરની અંદર. અને નકામો છે તે નકામો છે એટલે પ્રભુ માટે નકામો જ છે, એને કંઈ મળશે નથી. બધું સારું જાણે છે, બાકી કામ કરતો નથી, તો એનું શું મતલબ? હાલેલુયા. તો આ વચન દ્વારા પ્રભુ તમને આશીષ કરે. અહીં આજનો જે વિષય હતો એ વિષય એ જ હતો, બચ્યા છે કે નહીં તેનો વિચાર કરવાનો, પ્રયત્ન કરવાનો બચવાનો માટે, અને નથી બચ્યા એવું લાગે છે તો એના માટે થોડુંક ધ્યાન આપવાનો, પ્રયત્ન કરવાનો, અને ત્યારબાદ આપણે આપણા જીવનની અંદર લાગે કે મારા માટે કમ્પ્લીટ છે, તો બીજાને માટે બી કોશિશ આપણે કરવાની. હાલેલુયા. તો આ વચન દ્વારા પ્રભુ તમને આશીષ કરે. આમીન. આગળ પ્રાર્થના કરીએ. સામર્થ્ય